ભ્રષ્ટાચારની લિમિટ કેટલી? કોઈ સરકારી કર્મચારી, સરકારી અધિકારી કેટલા રૂપિયા ભ્રષ્ટાચાર કરી શકે? કહેવું ઘણું મુશ્કેલ છે. ભ્રષ્ટાચારમાં પણ કદાચ મોંઘવારી આવી ગઈ છે. મોંઘવારીનો દર વધે છે ને એના કરતાં 100 ગણી વધુ રકમનો ભાવ ભ્રષ્ટાચાર માટે થાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 ગણાય, કોન્સ્ટેબલ એનાથી પણ નીચે આવે. તમને જાણીને આશ્ચર્ય થશે, આપણા પોલીસ ઇન્સ્પેક્ટર 30 લાખ રૂપિયા, ઓછા નહીં 30 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા છે. એમને રકમ તો 2 કરોડની માગેલી. તમે વિચાર કરો, એક કોન્સ્ટેબલ અને એક પીઆઈ 2 કરોડ રૂપિયા, કોને કહેવાય 2 કરોડ? સિનિયર આઈપીએસનું આખું જીવન નીકળે ને એનો ટોટલ પગાર કરીએ ને તો 2 કરોડ ના થાય. પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે 2 કરોડ રૂપિયાની રોકડી માગેલી. કોન્સ્ટેબલ લેવા ગયેલો. આ 3 દિવસ જૂનો કિસ્સો છે અને રંગે હાથ એન્ટી કરપ્શન બ્યુરોએ પકડ્યા છે. આ વ્યક્તિ પણ પાછા કોણ છે? કોઈ પોલીસ સ્ટેશનના નહીં, સીઆઈડી ક્રાઇમના. નાના હતા ત્યારથી આપણા દિમાગમાં ઘુસાડેલું છે કે તપાસ કોણ કરે? તો સીઆઈડી આવશે, સીઆઈડી તપાસ કરશે, સીઆઈડી પકડશે. આ સીઆઈડી પકડવાની, જેનો પોલીસ ઇન્સ્પેક્ટર 2 કરોડ રૂપિયાની, હું તો આને લાંચ નથી કહેતો, ખંડણી માગે છે અને એના વતીનો કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયા લેવા જાય છે. આ સારી વાત એટલી છે કે એને પકડવાવાળી પણ પોલીસ છે. જોકે 3 દિવસના રિમાન્ડ ઉપર છે આ બંને મહાશય, પણ ગિફ્ટ સિટીથી આ પકડાયા છે અને રંગે હાથ પકડાયા છે. પૂરતા પુરાવા પણ છે. પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે પૂરતા પુરાવા, મીડિયાના અહેવાલ બધું હોય ને, 6 મહિના પછી પાછા એ સાહેબ રીઇન્સ્ટોલ થઈ ગયા હોય. એ વખતે સાક્ષી ન મળ્યા, સાક્ષી ફરી ગયો, નોટ પેલી નીકળી, એફએસએલનો રિપોર્ટ બીજો આવ્યો, બહુ બધું થઈ જતું હોય છે. અને કદાચ એટલે જ બ્રેક લાગતી નથી. આ બંને શખ્સો ઉપર આરોપ પણ છે, 3 દિવસના રિમાન્ડ ઉપર છે. પણ હા, આશા અને અપેક્ષા રાખીએ કે રિમાન્ડમાં એ તપાસ કરવામાં આવે કે એક કોન્સ્ટેબલ અને એક પીઆઈ 2 કરોડ રૂપિયા પોતાના માટે માગતા હતા કે પછી એમના તાર બીજે ક્યાંય પણ જોડાયા હતા. પહેલી નજરે જોઈએ તો કોલ સેન્ટરનો કેસ હોય અને જો 2 કરોડ રૂપિયામાં સગે વગે કેસ ફાઇલ થવાનો હોય તો એ રૂપિયા એમના એકલા પૂરતા ન હોઈ શકે. હવે એમની સંપત્તિની પણ તપાસ થશે, એમના કનેક્શનની પણ તપાસ થશે. અને સીઆઈડી ક્રાઇમ હોય એ તો બધા માસ્ટર હોય. આશાને અપેક્ષા રાખું એન્ટી કરપ્શન બ્યુરો જ નહીં, આ વિભાગ પણ એની તપાસ કરે, કારણ કે આ નાક આ વિભાગનું કપાય છે. આ એક કેસ. હવે બીજો કેસ નાનો છે. આ 30 લાખની રકમ જોઈએ એટલે તમને નાનો કેસ લાગશે. 4 વર્ષ અગાઉ લાંચ લેવાના આરોપમાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાન વિરુદ્ધ હવે ખેડા જિલ્લામાં ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ ગ્રામ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, રાજેશ બારૈયા અને જીઆરડીસી જવાન રાજેન્દ્ર કુમાર ગઢવી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધી છે. એપ્રિલ 2021માં રિલાય પોલીસ ચેકપોસ્ટ પર આરોપીએ ટ્રક ઊભી રાખી અરજદાર પાસે ટ્રક અને માલ સામાનના દસ્તાવેજોની માગણી કરી. અરજદાર પાસે દસ્તાવેજ નહોતા, ટ્રક ડિટેન કરવાની ધમકી આપી, રકઝક કરી 90,000માં ડીલ નક્કી કર્યું. અરજદાર પાસેથી 80,000 રૂપિયા આગળિયાની પેઢી અને 10,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા, જેનો વિડીયો અરજદારે મોબાઈલમાં કેદ કરેલો. એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થઈ. દસ્તાવેજી ટેકનિકલ પુરાવાના આધારે રાજેશ બારિયાની ધરપકડ થઈ છે. રણજીતસિંહ ઝાલા અને રાજેન્દ્ર કુમાર ગઢવીની શોધખોળ ચાલી રહી છે. આ બંને નાના કેસ છે. પણ પેલો કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ અને પીકે પટેલ, પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખવાળા છે. અનેક આવા કિસ્સા આવે છે. દર વખતે જ્યારે ભ્રષ્ટાચારની વાત થાય છે ત્યારે મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગની વાત આવે છે. એ હકીકત છે. ગૃહ વિભાગનો ભ્રષ્ટાચાર સવિશેષ એટલે દેખાય છે કે રોડ ઉપર થતો હોય છે. ઘણીવાર નાના 5,500 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. પણ સીઆઈડી ક્રાઇમ જેવી ઓફિસમાં થતો હોય ત્યારે પછી કહેવું પડે કે ભાઈ જાજો ફરક નથી મહેસૂલમાં આની અંદર. અને ફરીથી કહું છું, પકડાયા છે રંગે હાથ, હું પણ આ ડંફાસને ડાપણ મારું છું. પણ સવાલ એ છે કે 6 મહિના પછી રીઇન્સ્ટોલ નહીં થાય આ અધિકારી, એની ગેરંટી ઇસ્યુ. 30,000 અત્યારે પકડ્યા, આવા તો કેટલા ભેગા કરેલા હશે.
અને ભેગા કરેલાના જ આધાર ઉપર કોને કોને ખરીદી શકાય એ આપણે સમજી શકીએ છીએ. કારણ કે જ્યારે વ્યક્તિ ખુદ બિકાઉ હોય છે ત્યારે ખરીદતા પણ એ સારી રીતે જાણે છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણના, દિનેશભાઈ કુશવા ધારાસભ્ય છે બાપુનગરના. દિનેશભાઈ, તમે માનો છો એક પીઆઈ એકલા હાથે 30 લાખ રૂપિયાનો તોડ કરે? શક્ય છે? અવાજ બંધ થઈ ગયો છે. દિનેશભાઈ, આ પોલીસ ઇન્સ્પેક્ટર 30 લાખ રૂપિયાનો તોડ કરવાની હિંમત કરે એ સામાન્ય વાત છે કે ખરેખર કરે જ, કે પછી કોઈક ઉપર સેટિંગ હોય તો જ થાય? આ વ્યવસ્થામાં ઘણા લાંબા ટાઈમથી એસીબી ખૂબ સરસ રીતે કામગીરી કરી રહી છે. સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરવા માટે આગળ વધી રહી છે અને આવા કેસ હવે બહુ વધારે પકડવામાં આવે છે. અને ભ્રષ્ટાચાર એ દરેક જગ્યાએ, ભ્રષ્ટાચાર જ્યારથી આ વ્યવસ્થા છે ત્યારથી ભ્રષ્ટાચાર થતો આવ્યો છે. કોઈ બી સરકારમાં ભ્રષ્ટાચાર ક્યારે રોકાયો નથી, પણ અત્યારે હાલ તમને વધારે કેસ જોવા મળે છે અને વધારે વ્યવસ્થા જોવા મળે છે. એટલે સરકાર જાગૃત રીતે આ કામ કરવામાં લાગી ગઈ છે. પકડનાર બી પોલીસ છે અને પકડનાર પોલીસ છે, અને જે ભ્રષ્ટાચાર કરે છે એ બી પોલીસ છે. અને આપે કહ્યું એમ મહેસૂલ અને ગૃહ ખાતામાં વિશેષ કરીને ભ્રષ્ટાચારના કેસો આવે છે, અને બીજામાં આરોગ્યમાં 3 લોકોના આવ્યા છે. એ રીતના ઘણા બધા કેસો આ ભ્રષ્ટાચારના આવે છે. અને ભ્રષ્ટાચાર એ માણસ જ કરે છે. ખરેખર એ આ વ્યવસ્થા રોકવા માટે સરકાર ખૂબ સરસ રીતે પગલાં ભરી રહી છે અને ખૂબ આગળ વધી રહી છે. અને આવનારા સમયમાં આ ભ્રષ્ટાચાર જ્યાં સુધી લોકોમાં કોઈ પરિવર્તન નહીં આવે અને લોકો ભય સાથે આ વ્યવસ્થામાં, જ્યાં સુધી પોલીસ ભયનું શાસન જે છે એ વ્યવસ્થિત કરે નહીં અને ભ્રષ્ટાચાર ઝીરો, કારણ કે સારા ઓફિસરો, સૂકા ભેગું લેલું હળગતું હોય એવી રીતના સારા ઓફિસરો બી છે અને સારી કામગીરી કરનારા કોન્સ્ટેબલ બી છે અને ઓફિસરો બી છે. પણ ક્યાંક ને ક્યાંક ખરાબ લોકોના હિસાબે સારા લોકો, દરેક વિભાગમાં સારા લોકો બી હોય છે ને ખરાબ બી હોય છે, પણ સારા લોકોને આપણે પ્રોત્સાહિત કરીએ અને આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સારા લોકોને પ્રોત્સાહન આપીને અને એમને આગળ લઈ જઈએ. અને સરકાર જે નીતિઓ લાવી છે, સરકાર બધું ટ્રાન્સપરન્ટ કામ કરે છે. અત્યારે તમે કીધું મોંઘવારીના હિસાબે ભ્રષ્ટાચાર વધ્યો છે, કારણ કે પૈસાનું અવમૂલ્યન થયું છે. લોકો પૈસા માંગતા વિચાર જ નહીં કરતા, કારણ કે આ વ્યવસ્થામાં 2 કરોડ રૂપિયાની જે રકમ તમે જે કીધી એ ખૂબ મોટી રકમ છે. 2 કરોડ રૂપિયા કોઈ માંગે, અને સીઆઈડી ક્રાઇમ જેની ખૂબ નામના છે, અને ત્યાં આવો બનાવ બને એ ખરેખર દુઃખદ છે. કારણ કે વ્યવસ્થામાં આ જે વ્યવસ્થા છે, સરકાર તો કોઈ બી એવું જ ઈચ્છે કે ભાઈ આ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર બિલકુલ નાબૂદ થાય, અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં પણ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ખૂબ સારી રીતે આ વ્યવસ્થા સરકાર કામ કરી રહી છે. હું આપને આવનારા સમયમાં ભ્રષ્ટાચાર બિલકુલ નાબૂદ થાય એના માટે સરકાર કટિબદ્ધ છે. સરકારે દરેક નીતિ ટ્રાન્સપરન્ટ કરી છે, છતાંય લોકો જે ભયના હિસાબે પૈસા ચૂકવવાની વાત કરે, અને જો ખરેખર એ વ્યવસ્થામાં ઘણા બધા એવા કેસ હોય છે કે ખરેખર એમાં જો એને કોઈ પેનલ્ટી બી કરવામાં આવે નહીં, પણ પોતાના સ્વ બચાવ માટે અને પોતાની ઇજ્જત માટે આ ભ્રષ્ટાચાર થતા હોય છે. લોકોને બીવડાઈ, જે રીતના આ અત્યારે જે તમે જોતા હોય કે ભાઈ આ જે વ્યવસ્થામાં વિદેશમાં કોલ સેન્ટરો ચાલતા હોય અને જે લોકોને બીવડાઈ પૈસા લઈ જતા હોય, એ રીતના જ આ ભ્રષ્ટાચારનો કેસ છે. લોકોને બીવડાઈને અને પૈસા લઈ લેવામાં આવે છે, અને આ ભ્રષ્ટાચાર ખતમ થાય એના માટે સરકાર કટિબદ્ધ છે. આવનારા સમયમાં ભ્રષ્ટાચાર ઓછો થશે એવી મને પૂરેપૂરી આશા છે. દિનેશભાઈ, મારો સવાલ એ છે કે 30 લાખ રૂપિયાની રોકડ, 2 કરોડનો તોડ કરવો, 30 લાખ રૂપિયા રોકડા લેવા. જુઓ, હું તો સ્ટુડિયોનો માણસ છું, જીવનનો પગાર અને બચત ભેગી કરું તો 30 લાખ ના થાય, બરાબર? 2 કરોડ તો જીવનમાં જોયા નથી. તમે તો રાજનીતિમાં છો, ઉદ્યોગપતિઓને જાણતા છો, મોટા લોકોને જાણતા છો. તમે માનો છો કે પોલીસ ઇન્સ્પેક્ટર એકલા લેવલે 2 કરોડનો તોડ કરીને 30 લાખ લે, કે પછી સિસ્ટમ ઉપર સુધી જોડાયેલી હશે? હું એવું માનું છું કે આ 2 કરોડ રૂપિયાની જે વાત છે, 2 કરોડ રૂપિયાની વાત એને કરી છે, પણ એ તો 2 કરોડ રૂપિયાની જગ્યાએ એનું સેટલમેન્ટ હોય. 2 કરોડ રૂપિયા એને માંગ્યા છે સેટલમેન્ટ કરીને, અને પૈસા જે વિભાગમાં ક્યાંક જતા હશે, જે હશે
એ વ્યવસ્થાનો શું છે મને એનો બહુ અનુભવ નથી, પણ સરકાર તો કટિબદ્ધ છે એસીબીના થકી સારા ઓફિસરો સાથે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જી. અને ટ્રાન્સપરન્ટ દરેક વ્યવસ્થા ટ્રાન્સપરન્ટ થાય એના માટે સરકાર વ્યવસ્થા કરાઈ છે. તમે પોલીસ સ્ટેશનમાં જૂના ટાઈમે ક્યારે સીસીટીવી નહોતા, આપ જ્યાં જો ત્યાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સરકાર એને સારી રીતે ચલાવવા માટે અને સારી રીતે એની પકડ કરવા માટેનું સરકાર પગલું ભરતું હોય છે કે ભાઈ દરેક જગ્યાએ તમે જુઓ તો સીસીટીવી અને તમારી જો કોઈ એક ટ્રાફિક વાળો હોય એને બી અહીં કેમેરો લગાવી દેવામાં આવ્યો છે. આવી ઘણી બધી નીતિઓમાં ફેરફાર કરી પણ દિનેશભાઈ જુઓ, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેનું સરકાર કામ કરી દિનેશભાઈ રહી તમારી છે. વાત સાચી, પણ આવા ભ્રષ્ટ વ્યક્તિને આપણે સીઆઈડી ક્રાઇમ એટલે કેવું સમજીએ? આપણે નાના હતા એટલે આપણને બાપા શીખવાડતા, મા શીખવાડતી, દાદી શીખવાડતી, શિક્ષક શીખવાડતા કે સીઆઈડી વાળા ખૂબ આવશે, સરસ. સીઆઈડી વાળા આવું જ કહેતા ને. હવે સીઆઈડી એક બ્રાન્ચ છે, એની જોડે તો આપણને અપેક્ષા હોય, આપણી જોડે કોઈ પૈસા માંગે, કોઈ હેરાન કરતું હોય તો આપણે સીઆઈડી જોડે તપાસ માંગીએ કે સીઆઈડીની તપાસ આપે, સીબીઆઈ અને સીઆઈડીની સ્ટેટમાં. પણ જો સીઆઈડીની અંદર આવા વ્યક્તિ મુકાયા હોય એનો મતલબ ક્યાંક સિસ્ટમ ગોઠવાયેલી છે તો જ મુકાય ને આવા લોકો. મને કહો, આ તો પકડાયા પહેલા કેટલા ભેગા કર્યા છે? આવાજ જતો રહ્યો. આ જો દિનેશભાઈ, આ વ્યક્તિ પકડાયો, સીઆઈડી ક્રાઇમ મહત્વની બ્રાન્ચ, એની અંદર આવા વ્યક્તિ હોય તો કેટલા પૈસા ભેગા કરે છે અત્યાર સુધી? મને કહો. આ તો પકડાઈ ગયો, ના પકડાયો હોત તો? આપ આપની જગ્યાએ બિલકુલ સાચા છો, કારણ કે સીઆઈડી એક ખૂબ સારી, કારણ કે જે કોઈ બી તપાસ માટે સીઆઈડી ઉપર લોકો વિશ્વાસ કરતા હોય, આવી વિશ્વાસ કરનારી સંસ્થાઓમાં આવો બનાવ બને એ ખૂબ જ દુઃખદ છે. એ વાત આપની સાથે હું સંમત છું. પણ આ વ્યવસ્થા, દરેક વ્યવસ્થામાં અત્યારે સમય એવો આવ્યો છે, આ હળહળ કળિયુગની જે વાત કરીએ એવી રીતના આ વિષય છે ને અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ દયનીય કહેવાય, કારણ કે આ વ્યવસ્થા એ ખરેખર ખરાબ કહેવાય અને સરકાર કોઈ બી વ્યવસ્થામાં સુધાર કરવા માટેનો પ્રયત્ન કરે પણ માણસ જ કામ કરે છે. હું ને તમે નહીં, જે તમારા જ આપણા જ પરિવારના લોકો પોલીસમાં બી હોય છે, એટલે પોલીસમાં દરેક વ્યવસ્થામાં લોકો હોય છે અને વ્યવસ્થામાં જે કામ કરનારો વ્યક્તિ છે એણે ખોટું કર્યું છે સીઆઈડીમાં. એમાં સરકારની વ્યવસ્થામાં સરકાર તો બધું સારું કરવા માટે જ પ્રયત્નશીલ હોય. કોઈ બી સરકારમાં બેસેલો માણસ એ સરકારમાં સારું થાય એના જ પ્રયત્નો કરતા હોય, કારણ કે એને આવનારા સમયમાં બધે સરકારે પ્રજા જોડે તો જવાનું જ હોય, એટલે પ્રજા જોડે જવાનું હોય એટલે એ વ્યવસ્થામાં સારામાં સારું કામ કરવાની વ્યવસ્થા એમણે કરવાની હોય. એટલે આ વ્યવસ્થામાં સીઆઈડી ઉપર જે આરોપ લાગ્યો છે એ ખરેખર દુઃખદ છે. દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કિરીટભાઈ મારી સાથે જોવા. કિરીટભાઈ, તમે તો બહુ બધું જાણતા હશો, બહુ મિત્રો તમારા ઉદ્યોગપતિઓ હશે, બિલ્ડર બી હશે, કોન્ટ્રાક્ટર બી હશે, આપવાવાળા બી હશે, લેવાવાળા બી હશે. હવે આપણે હરીફાઈ કરીએ કે નેતા વધુ ભ્રષ્ટ કે અધિકારી? આ 30 લાખના કિસ્સા પરથી તમને શું લાગે? જો રોનકભાઈ, સૌથી પહેલાં તો આ બહુ સંવેદનશીલ મુદ્દો તમે ઉઠાવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતની પ્રજા એ ભ્રષ્ટાચારથી ત્રાહિમામ બની ગઈ છે. અને હું અભિનંદન આપીશ દિનેશભાઈ ખુશવા, અમારા સાથી ધારાસભ્ય, એમને કબૂલ કર્યું કે લોકો પાસેથી બીવડાવી ડરાવીને પૈસા લેવામાં આવે છે. સરકારી અધિકારીઓ જે રીતે, હું એવું નથી કહેતો તમામ બધા અધિકારીઓ એ ભ્રષ્ટ છે, પરંતુ જે પ્રમાણે સીપીઆઈ, રોનકભાઈ, કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ, એ ઇન્ડિયાની અંદર 100માંથી 38માં સ્થાને છે અને ભ્રષ્ટ દેશોની જે યાદી બહાર પડી હમણાં, એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારત એ વધુ ભ્રષ્ટ દેશ બન્યો છે. છેલ્લા 5 વર્ષની અંદર આપણે એના આંકડા જોઈએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના, તો 2021ની અંદર 173 કેસ એસીબીના થયા, 2022ની અંદર 177 થયા, 2023ની અંદર 205 થયા. રોનકભાઈ, ગુજરાતની અંદર ભ્રષ્ટ અધિકારીઓને કોઈ ડર એટલા માટે નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં જે કન્વેન્શન રેશિયો, ભ્રષ્ટાચારની અંદર જે ભ્રષ્ટ અધિકારીઓ હોય એને સજા થવાનીનો જે રેશિયો છે, પ્રમાણ છે, એ બીજા રાજ્યોની અંદર 69થી 71% છે. એટલે કે 100 અધિકારી એ ભ્રષ્ટાચારની અંદર પકડાય
તો એમાંથી 70 થી 71 જણાને એ સજા થાય છે, માત્ર 30% લોકો એ નિર્દોષ છૂટે છે. જ્યારે ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષના આંકડાઓ જોવામાં આવે તો એનો કન્વિક્શન રેશિયો એ 40% થી નીચે છે. એનો અર્થ એમ થયો કે 100 અધિકારી ભ્રષ્ટાચારમાં પકડાય તો માત્ર 100 માંથી 40% ને જ સજા થાય છે, 60% તો નિર્દોષ છૂટી જાય છે. અને એટલા માટે આજે પણ ગુજરાતની કોર્ટોની અંદર 2231 કેસ એ પડતર છે. અને એનું મુખ્ય કારણ એ છે કે હમણાં જ અમારા સાથી ધારાસભ્યએ કહ્યું કે પોલીસ જે પીઆઈ એ પોલીસમાં હોય એને જ એસીબીમાં ટ્રાન્સફર કરવામાં આવે. સૌથી પહેલા તો સરકારે જો આ કરપ્શન દૂર કરવું હોય રોનકભાઈ, તો એસીબી અલગ બ્રાન્ચ એની હોવી જોઈએ. એની અંદર એક્સપર્ટ માણસો, એની ભરતી એ અલગ રીતે થવી જોઈએ. એનું આખું તંત્ર, જેમ ન્યાયતંત્ર અલગ છે એમ જ્યુડિશિયરી તંત્રની જેમ આ ભ્રષ્ટાચારી માટેનું તંત્ર અલગ હોવું જોઈએ. અને એનો જે કાયદો બનાવ્યો છે એન્ટી કરપ્શન એક્ટ, એની અંદર રોનકભાઈ વધુમાં વધુ 5 વર્ષની સજાની જોગવાઈ છે. તમે 2 કરોડનો ભ્રષ્ટાચાર હો કે 5000 કરોડનો ભ્રષ્ટાચાર કરો, વધુમાં વધુ જો તમને સજા થાય તો 5 વર્ષથી વધુ સજા થતી નથી. એટલે કાયદાની અંદર ખરેખર સુધારો કરી અને ગુજરાતના અને દેશના તંત્રને બચાવવું હોય. નાના માણસો જે રીતે આજે દરેક બાબતે મામલતદાર ઓફિસથી માંડી અને ઉચ્ચ લેવલ સુધી ભ્રષ્ટાચાર ચાલે છે. અને ભ્રષ્ટાચાર થવાનું કારણ એ પણ છે કે અધિકારીઓ રોનકભાઈ એવું કહે છે કે અમે તો પૈસા આપીને આવ્યા છે. દાખલા તરીકે બનાસકાંઠાની અંદર આજે પણ એસપી નું પોસ્ટિંગ કરાવવું હોય તો 15 કરોડ રૂપિયા ભાવ ચાલે છે. તો આ અધિકારીઓ જ્યાં ઉપલા લેવલથી જ્યાં વાડ જ ચીબડા ગરતી હોય રોનકભાઈ, તો પછી બીજી વાત શું? સરકાર જો નક્કી કરે કે અમારે ભ્રષ્ટાચાર બંધ કરાવવો છે તો બીજા દિવસે બંધ થઈ જાય. કેમ ના થાય? સરકારનો કોઈ ડર જ રહ્યો નથી. અધિકારીઓ એવું કહે છે કે અમારે ઉપર પૈસા પહોંચાડવા પડે. ક્યાં પહોંચાડવા પડે? સરકારને ખબર નથી? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કાયદાની અંદર રોનકભાઈ સુધારો કરવો જોઈએ અને આ ભ્રષ્ટાચાર દૂર કરવો જોઈએ. તો જ વહીવટી તંત્ર સુધરશે અને પ્રજાને એના સાચા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે. ડોક્ટર, પણ મૂળ જવાબ તો આપ્યો નહીં તમે. નેતા વધુ ભ્રષ્ટ કે અધિકારી? બોલો. રોનકભાઈ, નેતાઓ પણ ભ્રષ્ટ છે. મેં કહ્યું એમ કે જે રીતે તમામ અધિકારીઓ એ ભ્રષ્ટ નથી, એમ તમામ નેતાઓ પણ ભ્રષ્ટ નથી. પરંતુ સરકારની સિસ્ટમ જ એવી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ધારાસભ્ય હોય રોનકભાઈ, તો એને દરેક કાર્યક્રમોની પૈસા આપવા પડે. ક્યાંથી લઈને આપે? એને ભ્રષ્ટાચાર કરવો જ પડે. એટલે સરકાર આ સિસ્ટમ બંધ કરી દે, લેવાનું બંધ કરે તો નેતાઓ લેવાનું બંધ કરશે અને અધિકારીઓ લેવાનું બંધ કરશે. ખેર, આ બધું તમે જાણતા હશો, ગાંધીનગર જાઓ ધારાસભ્ય છો એટલે. પણ ફરી એકવાર કહીશ, આ ભ્રષ્ટાચારીઓને ન માત્ર પકડવા પણ સજા સુધી પહોંચાડવા જરૂરી છે. મોટાભાગના કેસની અંદર પુરાવાના આધારે અને સાક્ષીઓ હોસ્ટાઇલ થવાના કારણે આ લોકો છૂટી જાય છે. અધિકારીઓનો ભ્રષ્ટાચાર, કેમ કે અધિકારીનો જો બીજો કોઈ ઓફિશિયલ વ્યવસાય નથી તો એની રહેણી કહેણી ઉપરથી આઈડિયા આવી જાય છે. અમદાવાદની અંદર, સુરતમાં, રાજકોટમાં કેટલા બિલ્ડરોના ત્યાં કેટલા અધિકારીઓના રોકાણ છે એ આખું ગામ જાણે છે. સવાલ એ છે કે મારા અધિકારીઓનો એટલો પગાર નથી તો રોકાણના પૈસા આવે છે ક્યાંથી? અને સૌથી દુઃખની વાત, સીઆઈડી ક્રાઇમ જેવી એ બ્રાન્ચ જ્યાં આપણને અપેક્ષા હોય કે બ્રાન્ચ ઇન્વેસ્ટિગેશન કરી આપે, કોઈ પીઆઈ થકી, કોઈ પોલીસ સ્ટેશન થકી અન્યાય થયો હોય, કોઈ અધિકારી થકી અન્યાય થયો હોય, કોઈ ગોઠવણ થયેલી હોય તો સીઆઈડી ક્રાઇમને તપાસ આપવામાં આવે. એ તપાસના આધાર ઉપર કાર્યવાહી થાય. ત્યાં જ જો આ પ્રકારનો ખેલ થતો હોય તો ચોક્કસથી ચિંતાજનક છે. કેમ કે આ પોલીસ ઇન્સ્પેક્ટર પકડાયા છે. આશા અને અપેક્ષા છે એના મૂળ સુધી જવામાં આવે, એના રૂટ સુધી જવામાં આવે. મૂળ સુધી નહીં જાઓ, માત્ર ડાળીઓ કાપશો તો આ ઉદ્યોગ ક્યારેય દૂર નહીં થાય. ભ્રષ્ટાચારનો આ બાવળ ક્યારેય નીચે નહીં પડે. ડાળી કાપવાથી થોડા ઘણા કાંટા પડે, પણ મૂળમાંથી બાવળને ઉખાડો તો જ આ ભ્રષ્ટાચાર દૂર થશે. આ મુદ્દો
ઘણો સેન્સિટિવ છે અને આશાને અપેક્ષા રાખીએ છીએ જે તપાસમાં સામે આવે આ 30 લાખવાળા કેસમાં એની પૂરી જાણકારી એન્ટી કરપ્શન બ્યુરો પણ આપે અને CID ક્રાઇમ પણ એમના અધિકારી છે ને એટલે એ વિશેનું બ્રીફિંગ કરી જાણકારી આપતા રહે, કારણ કે સવાલ પ્રમાણિક અધિકારીઓ ઉપર પણ ઉઠે છે આવા લોકોના કારણે અને મારી પ્રમાણિક પોલીસ આવા જ લોકોના કારણે બદનામ થાય છે.